જય શ્રી રામ મિત્રો, આજે બધા ભાઈબંધો ગયા પીલગઢમાં હિંચકા ખાવા માટે, રમવા માટે. તો ત્યાં રાજવીરે અને એના ભાઈએ બંને ફૂલ ફાસ્ટ હિંચકા ખાધા. જુઓ તમે જુઓ. પછી તો પાર્થભાઈ, હેતભાઈ એ પણ લસરપટ્ટી ખાધી. પણ ત્યાંથી આવી ગયા ભૂંગળામાં સીધા. ભૂંગળામાંથી બહાર નીકળીને જલેબી જોઈ લસરપટ્ટીમાં આવીને વારા ફરતી બધા લસરપટ્ટી ખાવા જ મળ્યા. જો પાર્થભાઈ આવ્યા, હવે આવે છે હેતભાઈ અને એની પાછળ આવે છે રાજવીર, હવે આવે છે વિરાજ. જો આવ્યો. પછી પાછી પાર્થભાઈ હિંચકાની રમઝટ બોલાવી, ફૂલ ફાસ કે મારા હિંચકા ખાવા છે. તો વળી પાછા હિંચકા ખાવા મળ્યો ફૂલ ફાસ. જુઓ તમે કેમ ફાસ, જો કેટલા ફાસ હિંચકા ખાય. જુઓ તમે જુઓ. ભાઈ કે મારે ટીંગાતા હિંચકા ખાવા છે. જુઓ અલગ પ્રકારના કાંઈક હિંચકા ખાય છે. જુઓ તમે જુઓ કેવી રીતના ટીંગાય. જુઓ વાંદરો ટીંગાઈ ગયો ને જેમ ટીંગાઈ ગયો. જુઓ પછી નાથી વિરાજ કે મારે કસરત કરવી છે, તો પે ટીંગાઈ. રમવા બેના બધા ધૂળથી અને ખાડો ખોદતા રાજવીર કાક ભાળી જોઈ કે જુઓ કાક. હેતભાઈ ખાડો ખોદતા ગયા, ઘરેણું હોય તો હું ગોતી લઉં કે હું ખાડો ખોદું મોટો જબ્બારી કે છું. પછી બધા ચડી ગયા પુલ ઉપર અને હવે કે થાકી ગયા છે એટલે ચાલો કે ઘરે જવું છે. તો તમને કેવો લાગ્યો અમારો વ્લોગ? અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરજો.